વાપરશું એટલા જ વાપરશું એમ. ગોવિંદભાઈ ગોવિંદભાઈ ચાલો બાકી મત બેસી આવે ટાઈમ નથી ભાઈ તમે કાર લઈ લો. આર્થિક રીતે કદાચ પછાત હોઈ શકે, પરંતુ જેઓ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને કારણે, એ ધર્મની આસ્થાને કારણે કદાચ આપણી સાથે જ છે અને આપણી સાથે રહેવા માગે છે, પરંતુ જ્યારે આર્થિક પછાતપણામાં આજે ધર્મ પરિવર્તનનો વંટોળ ચાલ્યો છે, એ સંજોગોની અંદર માધાપર કોળી સમાજને આર્થિક રીતે પગભર કરવા માટે સ્થાનિક તેમજ અહીંયા 65 જેટલા ઝાડો લાઇનસર ઊભા કરેલા છે અને હજી વધુ ઝાડો આવી અને 150 જેટલા ઝાડો ઊભું કરવાની એક યોજના કરી છે. અહીં પાણીનો કૂવો અને ટાંકો પણ ઊભો કર્યો છે. આપણે જે સ્થળ ઉપર બેઠા છીએ એ સ્થળ ઉપર અહીં કોળીના ભાઈઓ માટે સામાજિક ઉત્સવો છે એ પણ આ પટાંગણની અંદર ઉજવી શકે એવું એક આયોજન કર્યું છે. અને આવા આયોજનની અંદર આ શુભ પ્રસંગે આપણે આશીર્વાદ પાઠવવા માટે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ પધાર્યા છે, ત્યારે એમનું કોળી સમાજ વતી અને વૃક્ષારોપણ અને કોળીવાસની જે સમિતિ છે એ સમિતિ વતી એમનું સ્વાગત કરું છું. હવે સૌપ્રથમ પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ, ત્યારબાદ આવશે કારાભાઈ. જલ્દી આવતા જજો. કારાભાઈ છે હાજર? છે. રામચંદ્ર ભગવાન હવે પરમ પૂજ્ય રમેશભાઈ ને આશીર્વાદ પાઠવવા માટે હું વિનંતી કરું. સમાજના અને રાષ્ટ્રના અને ધર્મના અત્યારે વર્તમાન પ્રવાહમાંથી છૂટા ન પડી જઈએ તે જરૂરી છે. એ પ્રવાહમાંથી છૂટા પડી ગયેલા થોડા આપણા ભાઈઓ જેને નિરક્ષરતાના હિસાબે ખ્યાલ નથી, એવા આપણા જ બાંધવોને, આપણા જ ભાઈઓને અપનાવવા એ અત્યારની પહેલી જરૂરિયાત છે. અનેક સંસ્થાઓ દ્વારા જ્યારે આદિવાસી વિસ્તારોમાં પણ જવાનું થાય છે ત્યારે વસ્તુ પર ભાર તો મૂકતો જ હોઉં છું કે કદાચ દેશ આપણો ગરીબ છે એટલે આર્થિક રીતે વધારે કાર્ય ન કરી શકો તો પણ ધર્મને માધ્યમ બનાવી અને સમાજનો જે પાછળ પડી ગયેલો પછાત વર્ગ છે, જે ધર્મ વિશે કંઈ જાણતો નથી, એની પાસે માત્ર પૈસા લઈને ભલે ન જઈ શકો પણ પ્રેમ લઈને તો જઈ શકો, અને એમાં કોઈ વસ્તુ આડી આવતી નથી. તો એ જે વસ્તુ હું કહેતો રહ્યો છું એને આજે આવા પ્રસંગોએ ચરિતાર્થ થતી જોઉં છું એટલે આનંદ છે. જે રીતે મેં જાણ્યું, હમણાં એક ઘરમાં ગયો અને ભાઈએ કહ્યું, ગાભાભાઈએ, કે ગરીબ માણસ છીએ બાપુ. પૈસાથી ગરીબ એ કોઈ ગરીબ નથી હોતો, સંસ્કારથી ગરીબ હોય તો એ ગરીબ છે. અમુક જ્ઞાતિ છે એટલે માટે અછૂત છે કે અસ્પૃશ્ય છે એવી રીતે નથી હોતું. અસંસ્કાર હોય તો અસ્પૃશ્ય છે, પછી ભલે એ બ્રાહ્મણ હોય, જે તે ખાતો હોય ને જે તે પીતો હોય તો
તો અસંસ્કારથી માણસ અસ્પૃશ્ય બને. તમારા કપડાં ભલે ફાટેલા હોય પણ તમારા સંસ્કાર ન ફાટવા જોઈએ. તો તમે ગરીબ નથી, તમે શ્રીમંત છો. જે પ્રમાણે હમણાં ગાવાભાઈએ કહ્યું અને મને દિલીપભાઈએ પણ વાત કરી એ પ્રમાણે તમારી જૂની રૂઢિ પ્રમાણે તમારા ભાઈઓના નામ અબ્દુલ ને આન તેને એવા બધા હોય છે એવું મેં જાણ્યું. એ સાંપ્રત સમાજથી ક્યારેક જુદા પડી ગયા છીએ આપણે, તેથી એવું બન્યું હોય. અત્યારે એ નામ તો વ્યક્તિની ઓળખાણ માટે જ હોય છે, નહીં તો વ્યક્તિને ઓળખાય કેમ? પણ એ નામ પણ જો ભગવાનના નામ ઉપરથી હશે તો તમારા મોઢે અનાયાસે ભગવાનનું નામ નીકળશે. અને અનાયાસે કોકને બોલાવા જાઓ ને તમે નામ લો, એ નામનું ફળ મળે છે. તો એ નામકરણમાં પણ ફેરફાર તમારો કરી નાખો વ્યવહારની અંદર. જુમ્માને જગદીશ કરો, રહેમાન હોય એને રામ કરો. તો અને હવે પછી તમારી જે નવી પેઢી છે, બાળકો છે, એના નામ બરાબર રાશિ જોઈ અને એ પ્રમાણે કોઈને પૂછીને રાખવું છે. એટલે પ્રેમથી આવ્યો છું અને માધાપરના બધા જ ભાઈઓ પ્રેમથી સહકાર આપે છે અને આપતા રહેશે. જે રીતે આ બધો આખો પ્લાન તૈયાર કર્યો છે એ હિસાબે જોતા લાગે છે કે ગામના ભાઈઓ એ પણ તમને અલગ સમજતા નથી કે જુદા સમજતા નથી. કોઈ કારણે પ્રવાહથી અલગ થઈ ગયા હતા તો આજે પાછા અપનાવવાને માટે એક જબરજસ્ત પુરુષાર્થ છે. અને તમે એ પ્રેમનો પ્રતિસાદ પણ બહુ સારો આપો છો અને એ જોઈને આનંદ છે. મેં જે થોડા સૂચનો કર્યા એ લક્ષમાં લેજો. ગાભાભાઈ ને બધા ભાઈઓ ભેગા થઈને જેટલા નામ ચેન્જ કરી શકો એટલા કરવાના, પરિવર્તન કરવાના. અને બાળકો અને આ ચાદરને ખાસ છોડવા જોઈએ, કારણ કે નહીં તો નથી રહેતું. સાધના જો કરીએ ને સાથે સંયમ ન હોય તો પછી એનો કોઈ અર્થ ન રહે. એટલે જે તે પીવાનું વ્યસન તો નહીં હોય એવું માનું છું, પણ બીડી પીવા જેવા, ધૂમ્રપાન જેવા વ્યસને અંતે નુકસાન જ કરે. આપણે રહે અને પરમાત્માની કૃપા તમારા સૌ પર ઉતરે એવી અભ્યર્થના સાથે આપ સૌને અંદરના ખૂબ ખૂબ શુભ આશીર્વાદ. અસ્તુ. મીઠાઈ વેચવાનું પણ એમણે પોતાના સ્થિર લીધું છે. સાથે અહીંયા કોળી સમાજ માટે પણ આર્થિક રીતે મદદ કરવા માટે એમણે જે આજનો પ્રસંગ ઉજવ્યો છે તે બદલ એમનો આભાર માની, રમેશભાઈનો આભાર માની આજનો પ્રસંગ પૂર્ણ થયેલો જાહેર કરું છું.
સંત શ્રી આપણે આંગણે પધારી છે. પ્રભુ મળે એક ફળ અને સંત મળે ફળ 4. પ્રભુ જયારે મળે છે ત્યારે મોક્ષ આપી દે છે અને સંત જયારે મળે છે ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 વસ્તુ આપી દે છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણા હવ ભાગ્ય છે. સંતો ક્યારે મળે છે? બા બનાસો બોય સુનુ હનુમંતા બીનુ હરી કૃપા મિલહી નહીં સંતા. આપણા પાસે પૂર્ણ પરમાત્માની પૂર્ણ કૃપા છે. જ્યારે મનુષ્યની જ્યારે જીવને પરમાત્મા કૃપા કરે છે ત્યારે સંતના દર્શન થાય છે. એ સંત આપણે આંગણે પધારી આપ સૌને કરતા કર્યા છે. ધન્ય ધન્ય બનાવ્યા છે. આજે બહુ લાંબી સફર કરી મુસાફરી કરી રહ્યા પોતા છે તો થોડો પરિશ્રમ થોડો થાક પણ હોય શરીરને. અત્યારે વિશ્રાંતિ લેશે. રાતે 9 વાગે પ્રવચન સતશ્રીનું થશે તો સૌ ધર્મપ્રેમી આત્મબંધુઓ બધા પધારી અને આપ તે પ્રવચનનો લાભ લેશો. આવતીકાલે સવારના અને ભાગ્યે જ કોઈ માથા પરની વ્યક્તિ એમના નામથી અજાણ છે. આપણે ત્યાં સામાન્ય રીતે ભાઈ શ્રી દિલીપભાઈ, ભાગ્યે જ કોઈ માથા પરની વ્યક્તિ એમના નામથી અજાણ છે. આપણે ત્યાં સામાન્ય રીતે એક એવો મત પ્રવર્તે કે 50 વર્ષ પૂરા થાય, થોડું છાપરું ધોળું થાય, પછી સનાતન મંદિરના ઓટલે બેસતો થાય, સ્વામિનારાયણ મંદિરે જતો થાય, સત્સંગમાં જાય, ભજનમાં જાય. ત્યારે આ બાબતમાં યુવાનો જાગૃત થતા જાય. અમુક અપવાદ સર્જાય છે અને એમાંનો એક અપવાદ એટલે દિલીપભાઈ. હું વખાણ નથી કરતી, પણ લાસ્ટ ટાઈમ હમણાં જયારે હું ઇંગ્લેન્ડ ગઈ, વેમ્બલીમાં મારી કથા હતી, ત્યારે એમની ભક્તિ, એમનો સ્વભાવ, વાણી અને વર્તન બંનેનો સમન્વય. બોલવો તો આપણને બધાને સારું ગમે છે, ધર્મની વાતો કરવી ગમે છે, સંસ્કૃતિની વાતો કરવી ગમે છે, પણ વર્તનની વાત આવે છે આપણે સુધારી શકતા નથી. વાણી અને વર્તનનો બંનેનો સુમેળ સાધવાના અતિ કઠિન છે અને બંનેનો સુમેળ સાધો હોય મારી દ્રષ્ટિએ કદાચ દિલીપભાઈ માધાપરનો એક આદર્શ છે એમ કહું તો ખોટું નથી. ત્યાં જઈને જોયા એ વિશે થોડુંક બોલવું છે, પણ હમણાં નહીં. આજે દુર્લભ સદગ્રંથ નિગાવા સાધન ધાર મોક્ષ કરી દ્વારા પાઈને જઈ પરલોક સવારા સો પરત્ર દુઃખ પાવહી फिर धुन धुन पछताए काल कर्म ईश्वर ही मिथ्या दोष लगाए. મનુષ્ય શરીર મળી હોય પણ એને સદુપયોગ ન કરે. સાધન નામ મોક્ષ કરી દ્વારા, મોક્ષનો દરવાજો છે. દરેક પ્રકારના સાધનના શરીર દ્વારા થઈ શકે, પણ શરીર પ્રાપ્ત કરવા છતાંય જેને પોતાનો પરલોક નથી સુધાર્યો, તુલસી કહે કે તો પરત્ર દુઃખ પાવે, પછી એવો દુઃખને પ્રાપ્ત કરે. અને એક ક્ષણ એવી આવે કે સિર ધૂની ધૂની પછતાય, માથું ધુણાવી ધુણાવીને પછતાવાનો વારો આવે અને આખરે કાલ હી
આપણે કાળને દોષ લગાડીએ, ચોઘડિયું ખરાબ હતું. બ્રાહ્મણો, ક્ષત્રિયો, જ્ઞાની અને કેપેબલ હતા. મોટા ભાઈઓ નાના ભાઈઓને સાથે વાગે તો ધક્કો મારવો જોઈએ. નાનો ભાઈ અજ્ઞાની હોય ને, ભાઈઓ છે કે નહીં, નાના બાળક હોય ત્યારે અજ્ઞાની હોય, મોટો જ્ઞાની હોય, તો ચાલતા ન આવડતું હોય ને આંગળી પકડે તો મોટો ભાઈ ધક્કો મારે. ધક્કો રાવણ મારે વિભીષણ ને, રામ ધક્કો ન મારે. રામ તો ભરતને એમ કે દાદી તું સંભાળી લે. આપણી એ સંસ્કૃતિ છે. નાના ભાઈને ધક્કો મારી આપણી. શુદ્ર નાના ભાઈ જેવા ક્ષુદ્ર અજ્ઞાની હતા. બ્રાહ્મણો, વૈશ્ય આ બધા સવર્ણ હતા, સુધરેલા હતા, વિદ્યા મેળવેલા હતા, સેટ થયેલા હતા સમાજમાં. પેલા લોકો સેટ નહોતા થયેલા, મતલબ કે સામાજિક દ્રષ્ટિએ બાળકો હતા. અને નાના ભાઈની આંગળી પકડીને, હાથ પકડીને એને ચાલતા કરવા એ મોટા ભાઈઓની ફરજ છે. નહીં કે એને ધક્કો મારો અને ધક્કો મારશો તો સમજો તમારી માનવતા ચૂકાશો. ગમે કે ના ગમે, ગુણો હોય, અમુક લક્ષણો હોય તો મોટા ભાઈનો અધિકાર છે નાના ભાઈને તમાચો મારીને પણ સુધારે. એમના લક્ષણો હોય, એનામાં કોઈ દુર્ગુણો હોય એમને જાગૃત કરો, ઠપકો આપો, પ્રેમ પણ આપો, થોડો ઠપકો પણ આપો. એમ કરી આંગળી પકડીને આપણે એને આગળ લાવવાનું. નહીં કે એમને પછાડવાના, નહીં કે એમને આઇસોલેટેડ કરી દેવાના, નહીં કે એમને આપણે દૂર કરી દેવાના, એમની સાથે અડીએ નહીં, એમને અસ્પૃશ્ય ગણીએ. તમારો જેટલો ઈશ્વર ઉપર અધિકાર છે એટલો જ અધિકાર એમનો છે, ઉલટો વધારે છે. કારણ કે મા બાપને છોકરું વધારે પસંદ હોય, યુવાન. ભગવાન કોને વધુ, મા બાપ કોને વધારે પ્રેમ કરે? બાળકને પ્રેમ કરે. જુવાન દીકરો એટલે ભલે મોડો આવતો ગયો છે પિક્ચરમાં, ચિંતા નથી, છોકરો જ ખોવાઈ જશે. પણ છોકરું ખોવાઈ ગયું હોય તો ગોતવા નીકળે મા બાપ. એમ આ બાળકો તો વધારે પ્રિય છે લોઅર કોમ્યુનિટીના તો ભગવાનને. હા, ભગવાન પોતે પગે ચાલીને ગીધ ન રોય બન ગમન મેં શ્રી પિતા કી વેદનાઓ પર. રામને વનવાસ થયો ને, આખું અયોધ્યા રડે, દશરથ રડે. અયોધ્યામાં કોઈ ન રડ્યું એવી એકમાત્ર વ્યક્તિ હોય તો કોણ? રામ. न रोए बन गमन में श्री पिता की वेदनाओं पर, वही राम उठाकर गीध को निज गोद में आंसू बहाते है, उठाकर गीध को निज गोद में आंसू बहाते. માંસાહારી ગીધને પોતાની ગોદમાં ઉઠાવીને એ રામ રડે. એ રામ શીખવે છે કે દલિત વર્ગની આંગળી પકડો કે નહીં. એ રામ સબરીના ઘરે જાય, એ બતાવે છે કે દલિત વર્ગની આંગળી પકડો. ભગવાન કહે ચરિત્ર કરીને બતાવો. મને માનતા હો તો ત્યારે જ મને એમ થાય કે તમને મારી પ્રત્યે લાગણી છે. કે માનસિક જયારે મારા ચીંધેલા રસ્તા પર તમે ચાલો, મારા આદેશ અનુસાર ચાલો, એમ ત્યારે જ તમે ઈશ્વરને પ્રિય બની શકો કે પરમાત્માના આદેશ મુજબ તમે ચાલો. ઈશ્વરને પ્રિય થવાની કોશિશ કરો. મંદિરોમાં જાઓ અને બાળકોનો હાથ ન પકડો, અથવા તો એના જે આગળ ના છોકરાઓ છે એને સહકાર ના આપો. ઈશ્વર કહે તમે અન્યાય કરો છો, હું તમારું સામે ક્યારેય જોવાનો બોલીને માનવ છે. નબળાને સબળો બનાવવો એ દૈવી કૃત્ય છે, અને નબળાને પછાડવો એ રાવણનું કૃત્ય છે. ક્યારે ભૂલતા નહીં. રામ બનવું કે રાવણ બનવું એ દરેકને ઈશ્વરે બુદ્ધિ આપી છે. એ દરેક નિર્ણય કરવાનો છે. મારા કહેવાથી કોઈ કઈ રાવણ મત રામ નથી થવાના, રામ મત રાવણ નથી થવાના. એટલે આ બીમારી ગામે ગામ છે. ઘણી જગ્યાએ આ પ્રોબ્લેમ મને જોવા મળે. તમારા એક ગામનો સવાલ નથી, હું તમને કઈ કહેવા નથી માંગતી, જનરલ વાત કરું છું. સંપત્તિ આવે, સત્તા આવે, કઈ ઠીક થાય એટલે નાનાને ભૂલી જાય. એક દ્રષ્ટાંત યાદ આવે. મારો સમય પૂરો થવા આવ્યો છે અને મારી તબિયત કેવી હતી એ માત્ર વધારે કઈ કહેવા ગઈ હોય તો ક્ષમા યાચું છું. પણ હિન્દુઓને બચાવો, હિન્દુત્વને બચાવો, અને ત્યારે જ ઈશ્વરની સાચી સેવા થયેલી ગણાશે. કે જયારે તમે તમારી સંસ્કૃતિને, પરંપરાને કોઈ જાતની હવા ભરાયા વગર બચાવી લો, ત્યારે જ. નહીતર એનો કોઈ અર્થ નથી. તો ભાઈઓ બહેનો, મેં થોડા સમયમાં ઘણું બધું કહેવાની કોશિશ કરી છે. ટોપિક એવો હતો કે કહી ન શકાય, છતાં ટુકડે ટુકડે એક સાંકળ બનાવીને આપી છે. સાંકળને જો તમે પકડી રાખશો તો સાંકળ ટુકડાઓની જ બનેલી હોય, એક એક કડીની. પણ એ સાંકળને પકડો તો સાંકળ ઘણું બધું સારું કામ આપી શકે. એમ ભાઈઓ બહેનો, આ અમારા થોડાક શબ્દો રૂપી સાંકળને પકડજો, પ્રયત્ન કરજો. એમ નહીં કે અત્યારે ભાઈઓ અને સમજુ વર્ગ છે, કેન્દ્ર સ્થાને રાખીને એમાં હું કહેવા માંગુ છું કે આપણા ભારતમાં સંસ્કૃતિની રીતે આપણે આગળ છીએ, ધર્મની દ્રષ્ટિએ આપણે આગળ છીએ. મહાન પુરુષો, સંતો આપણા દેશમાં થયા છે, પણ એક વાતમાં આપણે બહુ પાછળ છીએ, અને એ છે જાતપાતના ભેદભાવ. દલિત વર્ગ જે વર્ગ કચડાતો આવ્યો છે વર્ષોથી, જે વર્ગ અધમૂળ થઈ ગયો છે, જેમને શિક્ષણ નથી મળ્યું, જેમને નોકરી નથી મળી, જેને સંસ્કાર નથી મળ્યા, એ વર્ગને વધારે ને વધારે કચડવાની કોશિશ થાય છે.
અને ત્યારે એમ થાય કે આ વર્ગ માટે સાધુ સંતો માત્ર નહીં પણ પ્રત્યેક સમાજની વ્યક્તિ જાગૃત થાય અને એમની આંગળી પકડીને એમને આગળ લાવવાની કોશિશ કરે. બીજા ભાઈઓને, કોળી વર્ગના ભાઈઓને પણ મારું એક કહેવાનું છે કે મેં સાંભળ્યું અમુક વાત મને મળી, એમને રસ ન લેવા દે, મંદિરોમાં એમને પૂરો પ્રવેશ ન મળે, એમને લોકો અસ્પૃશ્ય ગણે, એમને ટચ ન કરે, એટલે એમને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ એક જાતની થઈ કે અમને આ કોઈ અપનાવવાના તો છે નહીં, એટલે એ લોકો પોતાનું ધર્મ પરિવર્તન કરવા લાગ્યા, એના નામ બદલાવા લાગ્યા. પણ કોળી ભાઈ બહેનોને કહું છું કે તમે એવું નહીં માનતા કે અમે હિન્દુ નથી અથવા તમને કોઈ અપનાવતા નથી, અમે તમને અપનાવશું. હરેશ્વરીબેન તમારી સાથે જ છે. બીજા ભાઈઓ છે અને માદા પર ના ગણાવે, સવર્ણના ભાઈઓ બહેનો પણ અને એમ છે બીજા ભાઈઓ છે અને માદા પર ના ગણાવે, સવર્ણના ભાઈઓ બહેનો પણ અત્યારે તમને અહીં જોવા મળે છે અને અંગત મારી એમને ભલામણ છે. રાતે ચોકમાં જાહેરમાં પણ મેં તો મને કોઈનો ડર નથી, હું બહુ તટસ્થપણે નિષ્ફિકર રહીને કહું છું કે સાચો સંત કહેવાય. દુનિયા અમને પગે લાગતી હોય તો માત્ર ભગવા કરીને લોકો પૈસા અમને આપીને પૂજા કરે, એવા પૂજાઓ જે લોકો, એ તો હું એમ કહું છું કે તો ધર્મનો નાશ કરનારા છે બધા. સમાજમાં દલિત વર્ગને ઉપર લાવે, ક્રાંતિકારી વિચારો ધરાવે, સંસ્કૃતિની રક્ષા કેમ થાય, ભાઈ ભાઈ વચ્ચે, માનવ માનવ વચ્ચે ભાઈ ભાઈની ભાવના કેમ આવે, આવો પ્રચાર કરવો એ જ સાચો અમને અમારો ધર્મ લાગે છે. અને માટે હું તો કટિબદ્ધ છું જ અને બીજા ભાઈઓ પણ તમને મદદ કરશે એવો મને વિશ્વાસ છે. અને એનાથી વધારે કહી દો, વધારે સારી વાત, આમ તો મને ખાનગી રાખવાનું કીધું છે દિલીપભાઈએ, પણ હવે કહી દો, વાંધો નહીં, કોઈને કહેતા નહીં તમે, પણ આપણી વચ્ચેની જ વાત છે કે દિલીપભાઈએ તો મને એ પણ કીધું છે કે નજીકના ભવિષ્યમાં 1-2 વર્ષમાં તમને એક રામકથા પણ મળવાની છે કોળીવાસના ભાઈ બહેનો. અને તમારી કરતા અમારા પટેલભાઈ
आद्य विनयनाम स्वामिंद्र स्वामो प्रदेशो मो राजा विद्वान दक्षमा ઘણા સમજદાર જવાબદારી જેને ઉઠાવી છે એવા અમારા પ્યારા આત્મીય સાધુવાદ જેને અમે અપનાવી છે એવા દિલીપભાઈ અને આ કાર્યમાં જે લોકોએ સહયોગ આપ્યો છે એ સર્વ ધન્યવાદને પાત્ર છે. પણ એક ફરી વિનંતી કરી લઉં કે જે આયોજન પાછળ જે આટલો ખર્ચ થાય છે, જે સમયનો ભોગ અપાય છે, એનો સદુપયોગ થાય. તમારા મારા જીવનમાં કંઈક દેખાય, ભગવાન સદાશિવની વાત તમે ધ્યાન રાખીએ. ભાવ સહિત સો યહ કથા કરવ શ્રવણ પુટપાન તો ઉગશે ભાઈ. આપ સર્વને મને આ પ્રસંગે તમે બધા યાદ કર્યો, મારી યોગ્યતા સિવાય આવું એક મને સ્થાન આપ્યું તે બદલ હું આપ સર્વનો આભારી નથી, ઋણી છું. અને ક્યારે પણ આવું હશે ત્યારે જરૂર છૂટા હશું તો અમે આવશું. તો એ જ સ્ત્રીએ પ્રસૂતિની પીડા સાચી સહન કરી છે. એ જ તન્નારીએ 9 મહિના ગર્ભનો ભાર બરાબર વહેંધાર્યો છે કે જેનો પુત્ર ધૂપતી ભક્ત જાસુ સુત હોઈ. ધૂપતી ભક્ત બોલો ગાઓ. રઘુપતિ ભક્ત જાસુ સુત હોઈ. रघुपति लखनलाल जी महाराज भगवान राम जी के साथ वन में जाने के लिए जब तैयार हुए, सुमित्रा माता के पास आकर कहते हैं, माँ राघव भैया वन में जा रहे हैं, मैं साथ में जाओ. तब सुमित्रा जी कहते हैं कि यदि तुम मेरा बेटा होता तो मुझको पूछने के लिए नहीं आता कि मैं जाऊं, वो तो कब का चला जाता. તું મને પૂછવાનું મોડું કરે છે, પણ બેટા આજ મને આનંદ થાય છે કે મારો દીકરો રામ ભક્ત થયો. લક્ષ્મણ ને કઈ લેવા દેવા નતું. ભરત રાજા બને કે રામ રાજા બને. સો કુલ ધન્ય તુલસી લખે એ કુળ ને ધન્ય છે કે કુળમાં એકાદું રતન પાકે. અને હું એમ કહું છું કે કુળનું રતન નહીં પણ માધા પણ આખા ગામની અત્યારે શોભા હોય, કલગી હોય તો એ દિલીપભાઈ ઈરાણી છે. એ નિર્વિવાદ છે, એમાં શંકાને સ્થાન નથી. આ મિત્ર પ્રશંસા કે શિષ્ય પ્રશંસા કે ચમચા પ્રશંસા નથી, પણ આ વાસ્તવિકતા છે. અને વિદ્વાન જો સત્ય હોય એને ન કહે તો એ મહામૂર્ખ છે. સાચી વાતમાં શરમ છે, અમને કોઈ સ્વાર્થ નથી. એક વાત તો એ થઈ માધાવરની શોભા છે. એવું નહીં કે સંપ્રદાયના વાડાઓમાં બંધાઈને જેને પકડ્યા એને પકડ્યા. ના ના, હું જોઉં છું સતત દરેક સંતો પ્રત્યે એક સરખો પ્રેમ, દરેક સંતોના સત્કાર્યોમાં એક સરખો સહકાર, અને એ પણ બિલકુલ નિરાભિમાનપણે. કોથળો પડ્યો એને ખંખેરવો હોય તો એ ખંખેરી નાખે. એને એમ નહીં હું લંડન થયો છે મારું ઇન્શર્ટ ન વિખાવવું જોઈએ. ના, આ નમ્રતા ભક્તના જે લક્ષણો છે ને એ બધા એમાં છે. એક સંસ્કૃત શ્લોક મને યાદ આવે છે. ક્યાંક જોવા મળે છે, કાં તો સભામાં રાજકારણી હોય, કોઈક પ્રધાન હોય, કાં મોટો ઉદ્યોગપતિ હોય, અને આ બધાનું વિસ્તૃતીકરણ તમારે ઇન્વર્ટેડ કોમામાં સમજી જવાનું. એની વ્યાખ્યા હું નહીં કરું. એ શું હોય, અમુક હોય એટલે શું હોય, બધું તમારે સમજી જવાનું. માથે થાય બને ત્યાં સુધી સંતો ઓછા મળે સ્વભાવમાં. કારણ કે રાજકારણી લાવો, કારણ કે માધાપરનો રોડનો પ્લાન છે ને, તો કે આપણે એને બોલાવીને એના હાથે ઉદ્ઘાટન કરાવીએ, સક્સેસ થઈ જાય, આપણું કામ પતી જાય. આવા સ્વાર્થ હોય. ઉદ્યોગપતિને બોલાવો ઉદ્ઘાટનમાં, શું કામ? તો કે આવે ને તો કંઈક આપણને અહીં દાન આપે તો આપણું કામ થાય. ઉદ્ઘાટનમાં બેજવાના કરવાના. હું ઘણી વાર કહું છું, આ સંતો માટે નથી, ફરી વાર એક વાર કહું છું, જે આ બીજા બધા શો કરવા માટે લાવવામાં આવે છે ને, હું કહું કે પાયાના પથ્થરો તો બીજા જ હોય, પણ કાં તો સંતો માટે નથી. કારણ કે સંતો તો અંદરના આશીર્વાદ લઈને આવે છે, એમનામાં તો યોગ્યતા જ. પણ પેલા બધામાં તો સભા કેવી હોવી જોઈએ એ રામચરિતમાનસ શીખવે છે. એક એક બાબત. એક બાર રઘુનાથ બુલાએ. સભામાં કોણ કોણ હતું? ગુરુ દ્વિજ પૂરબાસી ન સબ આએ.
एक बार रघुनाथ बुलाए। रघुनाथ राम जी सभा बोलावी तो સભામાં કોણ કોણ આવ્યું હતું? સૌથી પહેલા ગુરુ શબ્દનો પ્રયોગ છે. વશિષ્ઠ જેવા સંતો હતા. આપણે પણ ગૌરવ લઈએ કે એવા જ મહાપુરુષો આજ આપણી સભામાં છે. પછી બેઠક વ્યવસ્થા. गोदमा उठावे धर्म प्रेमी तुलसी लखे पर हित बस जिनके मन माही तिन कह जग दुर्लभ कछु नाही। ભલે ભલાને ઈર્ષા થાય. શબરીએ કંદ ફળો તૈયાર રાખ્યા, મીઠા મીઠા બોર રાખ્યા, ચાખી ચાખીને રાખ્યા મારા રામને ખાટું ન લાગે. બહુ સરસ વાત છે, સાંભળજો. ભગવાન પ્રેમથી વખાણી વખાણીને ખાય. કંદ મૂલ ફર સુરસ અતિ દિયે રામ કહું આની પ્રેમ સહિત પ્રભુ ખાए બારંબાર બખાની. ભગવાન વખાણી વખાણીને ખાય પણ લક્ષ્મણને એમ થાય કે આ ભીલડીનું એઠું ક્યાં ખાવું? ઘા કરીને ફેંકી દે. ભગવાન વિચાર કરે કે મારા ભક્તનો અપરાધ થઈ રહ્યો છે. ભગવાને શું કર્યું? પહેલા પોતે ચાખ્યું અને પછી લક્ષ્મણને આપ્યું. લે, મારી પ્રસાદીનું બહુ મીઠું છે હો. ભગવાનની પ્રસાદી મળી, હવે તો ઘા કરાય નહીં. ત્યારે લક્ષ્મણજી પણ એ ફળ ખાવા માંડ્યા. ધન્ય છે શબરીને, ધન્ય છે. રામ જય રામ જય જય રામ જય હો. બધા
લગ્નો એક નહીં. सुनिय राम गुण ग्राम आरती वाला गाइए जैसे सुमेरी राम संत सुनिय राम गुण ग्राम रघुपति चरित जथा मति गावा धर्म લખે છતાંય તુલસી એમ કહે કે મેં તો મારી બુદ્ધિ પ્રમાણે ગાયું. વિચાર કરો, આવો તુલસી જો જથામતી એમ કેમ છટકી જતો હોય તો બિચારા હરેશ્વર બેનની શું તાકાત છે કે 9 દિવસમાં રામાયણ પૂરું કરી શકે. પણ તુલસી કહે એ કલી કાલન સાધન પૂજા, ઘોર કલિયુગમાં બીજું કોઈ સાધન નથી. યોગ યજ્ઞ જપ તપ વ્રત પૂજા, યોગ યજ્ઞ યાગ જપ તપ વ્રત પૂજન આ બધા કાર્યોમાં વિઘ્નો આવશે, પૂર્ણપણે થઈ નહીં શકે. કલિયુગમાં શ્રેષ્ઠ આધાર કલ્યાણનું સાધન રામ હી સુમેરી રામ રામ સુમેરી ગાય રામ સંતત સુનિય રામ ગુણ ગ્રામહી. અને સતત ભગવાન રામના ગુણગાન સાંભળવાથી કલિયુગમાં સરળતાથી મોક્ષની પ્રાપ્તિ થશે. છેલ્લે છેલ્લે તુલસી વિનય કરે પ્રભુને. રામચરિતમાનસના અંતિમ દોહરાઓ મોસમ દીનન દીનહિત તુમ સમાન રઘુ हस विचार रघुवंश मणि हर विषम भववीर कामनाय प्यार जी लोभी प्रिय जिमी दाम तिमि रघुनाथ निरंतर कथा सर्जन होत है दाय विरहन राम लक्ष्मण जानकी सदा करो कल्याण. हमें निज धर्म पर चला रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, पवन सुत हनुमान की जय, माता महादेव की जय, अपने अपने गुरुनाथ की जय, सरस्वती की जय. आज
के सत्संग आनंद की जय। सीताराम से રામ રાજ્યની સ્થાપના થાય પણ વાતો કરવાથી રામ રાજ્ય નહીં સ્થાપાય. એનો ખાસ ખ્યાલ રાખજો. હું નથી કહેતી હું કહું એમ તમે કરો તો કંઈક યોગ્ય હોય તો સ્વીકારજો. વિશેષમાં ધર્મબંધુ શ્રી દિલીપભાઈ વર્ષોથી એમનો સંકલ્પ હતો માધાપરને આંગણે તીર્થ સ્થાપવું. મહાપ્રયાગ નામ આપ્યું આ તીર્થનું. લોકોને મંદાકિનીમાં સ્નાન કરાવવું, રામ કથામાં અવગાહન જગત કરે. 2-4 વર્ષથી સંપર્કમાં હતા. પ્રભુનો હુકમ થયો, એની આજ્ઞા થઈ ગઈ. અનેક યજ્ઞો, એક નહીં, જ્ઞાન યજ્ઞ, પેલું મહાવિષ્ણુ યાગ, દ્રવ્ય યજ્ઞ, એની સાથે સાથે સેવા યજ્ઞ, ગાયોના ઘાસચારા માટે. મારી સામે લક્ષ્મી પણ સેવાની છે, શ્રમની છે. તો શ્રમ શક્તિ એટલે ક્ષુદ્રો. ફરી એક વખત કહું છું, કોળીવાસમાં કથા છે ત્યારે કે એ લોકો શ્રમ શક્તિ છે. આપણે બધા ગાડી બંગલામાં એવા ટેવાઈ ગયા છે ને કે હાથમાં પાવડો ઉપાડો ને તો ફરફોલા પડી જાય, સુવાળા થયા છે, ન ઉપડી શકે. ત્યારે શ્રમ શક્તિની ઉપર આપણે નભીએ છીએ ત્યારે શ્રમ શક્તિના બદલામાં તમે એને પૈસા આપો છો ને મહેનત કરે છે. તો ક્ષુદ્ર છે એ શ્રમ શક્તિ છે. અમે છીએ જે બ્રાહ્મણો છે, સાધુ સંતો છે, એ નોલેજ પાવર છે. જ્ઞાન શક્તિ છે તો સમાજમાં જ્યારે જ્ઞાન શક્તિ, પછી ધનવાન લોકો છે એ દ્રવ્ય શક્તિ છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, શ્રમ શક્તિ અને સાથે સાથે દંડ શક્તિ. જવાબદાર માણસો, ગડબડ જેનાથી અભડાઈ જાય એ ક્ષુદ્ર ને જે ન અભડાય એ બ્રાહ્મણ નહીં. આ 4 શક્તિઓ સમાજના પાયાઓ છે. આના પાયાને હચમચાવશો ને તો ભાંગી જશો. ધ્યાન રાખજો, આ 4 પાયાઓ પર આપણો સમાજ ઉભો છે. તો ધર્મ પ્રેમીઓ આ 4 શક્તિઓ સાથે મળીને આ યજ્ઞ કાર્ય પૂર્ણ કરવામાં દિલીપભાઈને પૂર્ણ સહકાર આપ્યો છે. એક વ્યક્તિ ગામમાં જો મહાન હોય ને તો આખા ગામને તારે ધર્મ પ્રેમીઓ. આજ મને ખૂબ આનંદ થાય છે. બીજા પણ એને ઘણા બધા દિવસ તો આંખમાં પલકારાની જેમ જતા રહ્યા, પણ હજી 3 દિવસ બાકી છે. જે મુખ્ય લાભ હવે લેવાનો છે તે યજ્ઞનો. ધર્મ પ્રેમીઓ, મહાવિષ્ણુ યાગ છે. જે રામદાસ બાપુ, જે દયાગીરી બાપુ, એમણે પણ સુંદર મજાની શિવજીની કથા, દિવસે હરિની કથા અને રાતે હરની કથા. એનું નામ જ હર. હર એટલે કાળ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, બધું હરી લે, સર્વ પ્રકારના દુઃખને હરી લે. એનું નામ મહાદેવ. મહાદેવજીની કથા સાંભળી કેટલા બધા યજ્ઞોનો એક સાથે તમને લાભ મળ્યો. ધર્મ પ્રેમીઓ, દિલીપભાઈનો આપણે બધાએ ભેગા થઈને જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. એને પ્રોત્સાહન આપજો. આવા બીજા યુવાનો એના વારસાને સંભાળજો અને વારંવાર આવા સત્કાર્યો થતા રહે એવા અંતઃકરણના મારા આશીર્વાદ છે. આશીર્વાદ વ્યાસપીઠ પર બેઠી છું એટલે આપું છું, બાકી આશીર્વાદ આપવાની મારી યોગ્યતા નથી. શુભેચ્છા છે અંતઃકરણની કે આપના બધા કાર્યો રામાયણ મૈયા રાઘવેન્દ્ર સરકાર પૂર્ણ કરે, બધાને જગતમાં શાંતિ મળે. ધર્મ કા જય હો. વાસીઓ છે કે ભાઈઓ મારી ઈચ્છા છે, શું આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે એક સારું કામ કરતા જઈએ તો અમાવાસ તો વળી ગઈ, કરણ પૂરું થઈ ગયું, પણ તીર્થભૂમિ તો છે ને કે હા, તો આપણે અહીંયા યજ્ઞનું આયોજન કરીએ. તીર્થમાં આવ્યા છે યજ્ઞ થઈ જાય તો જો સોનામાં સુગંધ થાય. તીર્થમાં જઈએ ત્યારે અન્નદાન દઈએ, યજ્ઞ હવન કરીએ, સંધ્યાવંદન કરીએ, એનું અસંખ્ય ઘણું પૂર્ણ મળે છે. એને એક ભાવ અને એક પુણ્યના પ્રભાવે જીવનું કલ્યાણ થાય છે. એટલે પ્રભુની આજ્ઞા બધાએ શિરોધાર્ય કરી અને એ સમયે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ છે પોતે ભગવાન અને ભગવાન ભગવાનનો યજ્ઞ કરે. વિષ્ણુ મહાયાગ એટલે પરમાત્મા પરમાત્માનો યજ્ઞ કરે. એટલે સમાજને દોરે છે આ બાજુ. જો ભાઈઓ હું ઈશ્વર હતો છતાં પણ મેં આ કર્મ છોડ્યું નથી. એટલે જેની પાસે ભગવાને પૈસાથી સુખ આપ્યું છે, સાધનનું સુખ દીધું છે, એ માણસોએ 12 મહિને એકવાર પોતાને ઘેરે યજ્ઞ કરવો જ જોઈએ. ત્યારે આપણા સમાજમાં એવું લાગે બધું ખોટી રીતે ઘી હોમવું અગ્નિમાં ગરીબને ચોપડવાય મળતું ન હોય અને અહીંયા ડબ્બા ઉઈ જાય. આવો સમાજ છે આપણા હિન્દુમાં બોલવા વાળો. એમાં ખોટું હોમાય છે, ડબ્બા ખોટા હોમી દેવા, એના કરતા ગરીબને ખવડાવો, પૂન થાય.
તમે એને આપણે કહો છો કે આ ખોટું ઘી તમે કુંડમાં હોમો છો અને ગરીબને ખવડાવો, તો પછી તું કેમ નથી ખવડાવતો? બીજાને ઉપદેશ કરવામાં આપણે પંડિત થાય, પણ પાળવાનું હોય કે નહીં, એ અમારી શક્તિ એવી વસ્તુ. ભાઈઓ, વિષ્ણુ મહાયાગ જે તમારા ગામના આંગણે જે તૈયારી કરી છે, તમારા ભાગ્ય બહુ સારા. ખાલી વિષ્ણુ યાગ નથી, એટલે તમને તેમ વિષ્ણુ યાગ કેવળ એક દિવસનો થાય છે, સવારે શરૂ છે ને સાંજે પૂરું થાય. વિષ્ણુ શાસ્ત્રના પાઠ સવાલા કરી વિષ્ણુ ભગવાનના નામ લઈ અને એના 10મા ભાગે આહુતિ 12,500 આહુતિ આપવામાં આવે, એને વિષ્ણુ યાગ કહે છે. એટલે આપણા મનમાં એવું એમ રહે કે ભાઈ આવું તો થયા જ કરે, વિષ્ણુ યાગ એમાં શું મોટું છે? પણ આ વિષ્ણુ મહાયાગ છે, જે તમારા ગામના આંગણે ભગવાનના મંદિરની સાનિધ્યમાં થાય છે. એ વિષ્ણુ યજ્ઞ નહીં, વિષ્ણુ મહાયાગ. આ મહાયાગ કોણ કરી શકે? રાધા મહારાજાનું કામ છે અથવા હનુમાનનું કામ છે, અને એ સામાન્ય માણસ કોઈ કરી શકતો નથી. આપણે કરીએ પણ વિષ્ણુ યજ્ઞ જ કર્યું, એક દિવસનું પૂરું. 12,500 આહુતિ આપીને 11 બ્રાહ્મણ બોલાવ્યા, આહુતિ દીધી, સાંજના 4 વાગે સ્ટીપળ ઉમારી, વિષ્ણુ યજ્ઞ થઈ ગયું. 1,000-2,000 નો ખર્ચ થાય, કુટુંબ જમાડો તો 5-10,000 થાય. પણ જયારે આવા વિષ્ણુ મહાયજ્ઞ કરવાના હોય ત્યારે એમાં લાખો રૂપિયાની જરૂર પડે છે. 1-2 લાખ રૂપિયા મહાયાગ થતો નથી. અને તમારા ગામમાં એ ત્રિવેણી સંગમ છે, રામ પારાયણ છે, રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે, અને ત્રીજો છે વિષ્ણુ મહાયાગ. જો ટાઈમ મળે તો નાવા જજો. આ રીતે આ ખર્ચે અને આ પ્રમાણે યજ્ઞો થયા નથી. એની અંદર આપણે સાથ સહકારની જરૂર છે. કઈ એ લોકો તમને કહે છે ને અમારે પૈસાની તમારી પાસે જરૂર નથી, એ તમારી સેવાને હાજરી જ માગે કે ત્યાં ખાસ કરી બહેનો એની અંદર ઘણું છે. વાળ વાસોવાનું કામ હોય, અનાજ સાફ કરવાના કામ હોય, ભાઈઓ છે તો યજ્ઞ પણ જયારે થતા હોય આજે મારા ગામને આંગણે રામ દરબારમાં આપણે સત્સંગ કરી રહ્યા છે. જેનો સંતોની કૃપા છે, કારણ કે પ્રથમ મુલાકાત ત્યાં સત્સંગને આપણે થઈ. વિષ્ણુ મહાયાગનું આયોજન થયું. દિલીપભાઈ મારા કઈ બહુ ખાસ જાજો પરિચય નથી, કારણ કે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિના 2 દિવસ બાકી હતા અને ભાઈની મુલાકાત થઈ. જોકે સંતોની સાથે 7 કદમ ચાલવાથી મિત્રતારી થાય છે. એના માટે જીવન વિતાવવું નથી પડતું. તમને ગૌરવ થતું હોય ના થતું હોય એ તમારો આત્મા જાણે, પણ અમને ગૌરવ થાય છે કે અમારા સનાતન હિન્દુની અંદર આવા બે પુરુષો છે કે જે લંડનથી ત્યાંના મિત્રોને, સગા સંબંધીઓને સાથે લઈ અને ગાયની વારે એની દોટ મૂકી છે. દિલીપભાઈ ઘરમાં પૈસો ભેળો કરવા માટેનું આયોજન નથી, પણ અમને યાદ આવ્યું અથવા ઈશ્વરની કૃપા એના હૃદયની અંદર એવો ઉદ્ગાર થયો છે કે મારી જન્મભૂમિની માતાઓ હિજરત કરી રહી છે. તમે કહેશો કોણ માતા? ગાય છે, માં છે. વિષ્ણુ યાદ કરી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે આપણને ત્યાં સત્સંગ થઈ રહેવાનો છે. અત્યારે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. મહાવિષ્ણુ યાગ આપણે 29 તારીખથી પ્રારંભ થશે. કરેલો અનુભવ છે. ભેંસોને માટે વ્યવસ્થા છે, તમારા બળદોને માટે વ્યવસ્થા છે, ગાયો માટે શું વ્યવસ્થા છે? તમે એમ કહેશો કે અમારા ગામમાં ગૌશાળા છે, સીમિત ગૌશાળા છે ને આપણા જ ગામની ગાયો. પણ જયારે રણભૂમિમાં નીકળો, મેદાનમાં, ગામડે ને ગામડે, શહેરમાં નીકળો ત્યારે ખ્યાલ આવે કે માતાઓની શું હાલત થાય છે. કાગળ અને પૂંઠા ખાઈ ખાઈને જે પેટ ભરે, ભેંસો કોઈ કાગળ કે પૂંઠા ખાતી તેમ નહીં જો. ગાયો વિષ્ટા, પૂંઠા અને કાગળ આવા કચરા ખાઈ ખાઈને પેટ ભરે છે. ત્યારે દિલીપભાઈએ ઝંડો ઉઠાવ્યો કે આ યજ્ઞમાં જે કઈ આવક થશે, જે 10,000 રૂપિયા યજમાનના નક્કી કરી અને એ પૈસા ગાયોની સેવામાં જાય એવું સાંભળી અમે પણ અમારા પ્રોગ્રામને આગળ પાછળ એનું ફારફેર કરી અમે પણ અમારી જે શક્તિ છે મુજબ તમારી સાથે રહેવા માટે જે ભગવાનને પ્રેરણા કરી છે એ ખરેખર ઈશ્વરી કૃપા છે. જયારે યજ્ઞની વાત આવે, ગાયોની વાત આવે ત્યારે આજનો સમાજ કહે છે ખોટું ઘી શું કામ હોમો છે. આપણા સૌભાગ્ય છે કે
રામકથા રૂપી ગંગામાં આપણે સ્નાન કર્યું, તો સ્નાન કરવા પાછું કંઈક પાપ થઈ જાય ને, નાતા નાતા પાપ કર્યું છે, એ ધોવા માટે પાછો સત્સંગ રાખ્યો છે. સત્સંગ દ્વારા એ પણ પાપ ધોવાય. તો વિદ્વાનો પણ આવ્યા છે અને 2 મિનિટ હરિકીર્તન કરી લઈએ. જે સોલાથી પંડિતો વધાર્યા છે એમનો આપણે આશીર્વાદ અને એમની વાણી સાંભળવાનો લાભ છે. ભાગીરથી અને ગંગોત્રીથી આવે છે અને ઓલી બાજુની નદી છે અલખનંદા આવે છે બદ્રિકાશ્રમથી.